ગેરકાયદેસર હથિયારનો મુદ્દામ માલ પકડી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો શોધી કાઢતી પોસીના પોલીસ. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાસિંહ ગોહિલ આઈપીએસ સાહેબનોએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ વખત અસરકારક પેટ્રોલિંગ કરવા સૂચના આપેલ. જે અન્વયે શ્રી કુલદીપકુમાર નાઈ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ખેડબ્રહ્મા વિભાગ ખેડબ્રહ્મા તથા ડીએન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર પોસીના પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીબી મેઘનાથી સર્વેલન્સ ટીમના માણસો આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ સાવંતભાઈ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ દરલજીભાઈ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ તેજસભાઈ લક્ષ્મણભાઈ તથા દશરથભાઈ રાજેન્દ્રભાઈ સાથે આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલિંગ રાખી કાર્યરત રહેલ. જે દરમિયાન આજરોજ વીબી મેઘનાથી પોસીના પીએસઆઈ તથા પોસીના પોલીસ સ્ટાફના માણસો આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ સાવંતભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન સાથેના દીપકભાઈ પુંજાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે છત્રાંગમાં રહેતા મગનભાઈ હોમીરાભાઈ પરમાર પોતાના ઘરે વગર લાયસન્સની ગેરકાયદેસરની દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક રાખેલ છે. જે બાતમી હકીકત આધારે સાથેના પોલીસ સ્ટાફના માણસો તથા પંચો સાથે સદરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ ઝડપી તપાસ કરતા દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક નંગ 1 મળી આવેલ હોય. જે મુદ્દામાલ બંદૂકને આર્મ્સ એક્ટ હેઠળ તપાસ અર્થે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ પોસીના પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયાર પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.